જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે તો દુખે ને, આખી જિંદગી હડિયું જ કાઢી છે, પગ વારીને બેઠા નથી તમે કોઈ દી. તોય પણ હવે એનું કઈક દવા બવા કઈક મને પગ બગનું કઈક દે ને, કામન દાબી દે પગ. હવે આ ઉંમરે આ બધી નસું સોટી ગયું હોય, ઈ દાઈબે નસું ના ઉકળે ને હવે પગ ના મટે. એક કામ કરો, જમાઈને કઈશ હાંજે ગામમાં જઈને મેડિકલેથી ટીકડીયું લઈ આવે. મેડિકલેથી? હા. એ નમો નારાયણ, નમો નારાયણ. નમો નારાયણ, નમો નારાયણ. હા જો ને ગયો તો બજારમાં ઓલી આટડી નો રહી રંગમંચની. હા એનો બાપ મૂળચંદ રહ્યો ને, ઈ 12 વર્ષ થયા ગંધાય છે, ખાટલામાં પડ્યો બિચારાનો જીવ જાતો નથી. તે રંગમંચિયો કેવા આવ્યો તો કે ગીતાજી વાંચો ને તો એનો જીવ વયો જાય. હું 15 દી થી વાંચું છું. અરે કસાકમાં હશે જીવ એનો, એટલે નો જાય. હા જીવ તો ઈ આટડીમાં આવી છે. અટકેલો હોય જીવ ક્યાં. તે હારું ભલે આવ્યા, લ્યો સા પાણી પીહો. હા સાનો કોગરો તો પીશું ને. હા ન્યા નહીં જઈડો હોય એટલે આયા સીધા પરબારા આવ્યા. હા ઈ ફેશનમાં ફાટી ગયા છે. ઈ રંગમંચની બાયડી મને કે લીંબુ શરબત પીઓ. હવે હું લીંબુ શરબત પીવું તો મને હોજા ચડી જાય છે. લીંબુ શરબત થી હોજો ન સડે હો, પણ તમારે સા ઢીસવો હોય એટલે. ઈ તો એને કીધું તો એની બાયડી સા તો બનાવી દે. હા ઓ એમ તો હારા માણસ એ લોકો, કઈ હાવ એવા નથી. નથી તો બહુ કેમ નો કર, સાનો પાવ્યો તો વ્યો જાવ. ના બાપા ના, પાવાની જ હોય ને. પાઈસી સા પાઈસી હો. તમને કોઈ દી સા વગર જવા દીધા છે? હા કોઈ દી ઉધડો લીધા વગર જવા નથી દીધો. ગગી એ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. હા સીતારામ સીતારામ. હારું ને? હા રહ્યા જાવ. હા હારું હારું કરમાં અને સા પા, એનો જીવ વર્ગો છે સા હાટુ થી જા સા મેલ. લે જા, આ સા મારે ક્યાંથી પાવો? દૂધ જ નથી ઘરમાં. હાય હાય દૂધ નથી? ના. બોલાય જમાઈને. એ ક્યાં ગયા તમને કહું છું? આખો દી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. આ હું છે? હરામના અડકા થઈ ગયા એમ કહું છું. બાકી સાંભળો. હું બા બોલો. શું કરતા તા માલિક કોઈ રા? બેઠો તો લે, ઘડીક વાર બેવું ને, શાંતિ રાખીને ઘડીક વાર બેવું તું એટલે. હા આના બાપે આયા બે હવાજ નાખ્યો છે. બા તમે બોલવામાં ધ્યાન રાખો. હા હવે તમે કે હોય એમ કરશું. ઈ ધ્યાન બેન રહેવું છે તો રહે. હું શું કહું છું? હું આ ટબુડી લઈ લો ને ભૂટા ડોહા ન્યાથી 2 રૂપિયાનું દૂધ લઈ લ્યો. ન્યાથી દે બકરું દઈને તાજું ભર દે. આ ડોહાને પાવો છે સા. એટલે મારે દૂધ લેવા જવાનું એમ? તમારા બાપને જાવું પડે, ઘર જમાઈ આવ્યા છો. તું લઈને જાને. તમે હામી રાડું નાખો માને, કોક ઘરે આવે ત્યારે એમ કહું છું જાઓ અને દૂધ લઈને આવો અને બા હામું આટલું બધું બોલવામાં જાવ હાલો. પૈસા તો આપો, પૈસા વગર કે મારો બાપો થાય મને દઈ દે હે. એ દઈ આવશું અમે, મરી નહીં જાય. જાવ. જ્યારે હોય ત્યારે કામ સીંધી દે. હાલી આવો ફલાણું પૂછડું લોકડું. એ ભગવાન, એ ઘર જમાઈ આવ્યો છે એમાં કઈ કાઢી લેવા નથી. હમો લવો જ વારે છે, લવો જ વારે છે. લ્યો કોક ઘરે આવ્યા હોય તઈ તો હકણી ના રહ્યો બધાય પણ બોલવામાં. રાજુ બાપા આપણા ગામના જ છે અને એને ખબર છે આપણું આખું ઘર કેના પેટનું છે. એ મારી ઉપાધિ નો કર, કેમ કે તારી સઠીના ટોઠાઈ મે ખાધા છે. એ ઉપાધિ તો મને છે. મારી બાઈ આવો હારો ઘરવાળો મારા પનારે પાડો. મારો ભાઈ ફૂટી ગયા. હું જાઉં સોલી સાવલીના ઘરે આવી પછી. લાજા હવે માની માથે માછલા ધોવા છે. પેલા ગગીએ કીધું તું કે હું હાહરે નહીં જાઉં, હું અહીંયા જ રહે. એટલે મેં કીધું કે ગામમાં દીકરીઓ હાહરે જાય, આપણે ભલે સમય આવતો. એમાં મેં હું કઈ ખોટું કર્યું? હા બહુ હાસું કીધું બાપા, તે બહુ હાસું કીધું. ને આમને હાસું કહેતા રહ્યો ને તો હું તો એમ કહું છું કે તમારો સંસાર ભવ પાર ઉતરી જાય. એ રાજુ બાપા તમે એનો જ પક્ષ લેજો, હું જાઉં છું. એ મને ખોટા કજિયા ન ગમે. જો કેતા હોય તો એકાદી ધાર્મિક વાર્તા કરું. અમારે રોજ આમાં નોખું ધાર્મિક જ હોય. આઈ જાય આ ધાર્મિક હતું, એ અમારું ધાર્મિક નોખું હોય. અમને એમાં હુજના ન પડે. ચા પીવી હોય તો પાઈ દઉં, નકર કોકની ઘરે દઈને સોપડા ખોલો. એ ભલે લ્યો લે દા સે આને કઈ જમાઈ. એ જમાઈ ઊભા થાવ તો. હું છે બા ઘડીક વાર? હવે ઊભા થાવ ને. પણ હું કામ છે ઈ તો કયો. ઊભા થાકો હાલો આજા. ઘડીક વારે શાંતિ તમે હુવા ન દ્યો.
પાડિયા જાવ અને ભે હાટુ મોટી બધી ગાહડી નીણની ઉપાડી આવો. એ નીરની ગાણી મારાથી ન ઉપડે હો. આહા કેમ નો ઉપડે? ખાઈ તો હું લોય જ જાઉં છો. ના ના આરામ જ કરવાનો. હું શરીરને જરાય ગહારો નહીં દેવાનો. દૂધ પીવા તો વાટકા જોઈ છે. કામમાં હે ના હાલ આવે. અને ક્યાં એવું બધું મહેનતનું કામ છે? ક્યાં હરે જોઈડા છે? ઘરના કામ કરવા પડે. જાવ તો સલુના ડોરા કાઢે છે હજી. હા જાઉં છું. હે ભગવાન, હું આ બધાયમાંથી ક્યારે છૂટીશ? દાદા તેલના પૈસા પછી લઈ લેજો. હે ભગવાન, હું તો આ ઘરથી આવ કંટાળી ગયો છું. ગમે ત્યારે ગમે લેવા મોકલી દેશ. પેલા કે આ લઈ પછી કે તેલ લઈ આય, અને હવે મારે શું કરવું? આ ઘરમાંથી છૂટું તોય સારું. ભગવાન એ ક્યાં ગયા તા એમ કહું છું? ક્યાં ગયો ભાઈ? દેખાતું નથી, દુકાન નથી, હાલ્યો હું છું. તેમાં તમને 2 કલાક થઈ દુકાને જાતા. 2 કલાકથી હું ગોતું છું ગામમાં. તમને ગોતીને થાકી ગઈ. પણ તારી માએ કામ છીંદી દીધું તું એટલે કામ ન કરું મારે? અને તારી માં હું કરું છું? કા તમારી હાહુ ન થાતી? અને કામ કરવામાં આલસે ન આવે. તમને એ કરવું પડે, બધું કામ કરવું પડશે. હા ઈ તો હવે તમે કયો એમ અમારે કરવાનું ને. તમે જેમ નચાવો એમ નાચવાનું અમારે હવે તો. એ તો નાચવું પડે. તમે કઈ નવી નવાઈ નત કરતા. જમાઈ થયા હો. અને હઈંજા હાહરે રહેવું પડે ને તો હંધુય કરવું પડે ને. મારી હામુ જાજુ બોલતા નહીં. કહી દઉં છું ને કઈ મારી બાને. બોલ શું કામ છે? કામ છે હું દરણું મૂકી આવી હું હવારની. અને દરણું લઈને પછી જ ઘરે આવજો. લાવો તેલ હું લેતી જઈ. હા ઈ તો હવે તમે દહીંનું લેવા મોકલશો. અને મને એવું લાગે છે આવું નવું વરાદી હાલશે ને તમે લોટ માંગવાય મને મોકલશો. હા એ તો હંધુય કરવું પડશે. જાવ હાલો. બહુ જાજુ ટક ન કરતી આ એમ. નકર તમે હું કરી લેહો? લે પાછા તો હાના થાય છે. એ જીયા મેં નિહારણી એ બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ એનો મળ્યા ઓજી. પગે બાંધી ઘૂંઘરું રાતભર નાચ્યા રે. એ જી અમે ચૂલે રે ચડીને પછી પીર સાણા રે જમનારા કોઈ એનો મળ્યા. એ સીતારામ. સીતારામ કેમ છે? અરે બાપા હું તો કંટાળી ગઈ આ મારા ઘરથી. એક ઓલી વહુ, એની દીકરી અને એનો જમાઈ, આ 3 જણાનો એટલો દેકારો ઘરમાં થાય છે ને, એટલો કકળાટ થાય છે ને કે આ તો એવી કંટાળી ગઈ ને કે મેં તો હું ઘરમાંથી બહાર જ નીકળી જાઉં. ક્યાંક મંદિરે જઈને બેહું કલાક. જો નકટી સંસાર છે ને ઈ તો એક કુદરતની માયા છે. જો સંસાર મારે છે પણ થોડો ઘણો ટાઈમ હરિભજનમાં તમે કાઢો ને તો તમારા મનને શાંતિ રહે. ઈ વાત હાસી તમારી રાજુ બાપા, હાવ હાસી. તો હવે અમારા ઘરમાં કઈક શાંતિ થાય એવું કઈક તમે વાંચો ને બાપા. કાલ આવીને ઘરે તો કઈક નિરાશ થાય. હું તો થાકી ગઈ છું હવે કકળાટ. નો સમજે કેમ કે તારી વહુ વીજળી રહી. ગમે ત્યાં હું આવું ને તો સીધી નાચ પાડી દે. નહીતર હું કહું છું ને કે થોડો ઘણો સત્સંગ કરું. કરવો જોઈએ, સાચી વાત છે. પણ હવે મારા મોઢાને તમે કાઈ બોલતા નહીં ને હારું મસાનું કઈક વાર્તા બાર્તા ધર્મ રાજાની કેવી કઈક વાંચો તો અમારા ઘરમાં કઈક શાંતિ થાય બાપા. સાચી વાત છે નકટી તારી, પણ પગે લાગવાની જરૂર નથી. જો હું તો ભગવાનને એટલું કહું છું કે હું સત્સંગ કરતો હોય ને કોક મારું માથું કાપી નાખશે ને તો મને ખોટું નહીં લાગે. સાચી વાત છે રાજુ બાપા તમારી, સાચી વાત છે 101%. હાલો તે હવે હું જાઉં. તમે આવો છો ને? હા તો હું આજ તો મોડું થઈ ગયું છે અને આજ છે ને સત્સંગમાં કૃષ્ણના વિવાહ હતા. તે જો લગ્ન કર્યા ભગવાનના અને ખૂબ ડિસ્કો દાંડિયા રમ્યા. હા થોડીક વાર ન્યા આવતી હોય તોય શાંતિ રહે. સાચી વાત છે. હવે તો હું થાકી ગઈ છું. આ તો કાલે આવજો માર ઘરે. હા કાલ આવીશ અને વહુને ને છોડીને ને જમાઈને કેજે રે ઘરે. હા હું સમજાવી દઈશ ને કઈશ રહેશે ઈ તો. ભલે. નમો નારાયણ. નમો નારાયણ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. તમે સત્સંગમાં લાભ લીધો, ખૂબ આનંદની વાત છે. અને સત્સંગ છે ને એ તો આપણા જીવનની મૂડી છે બાપા. અને એ મૂડી તમે કમાવ ને તો આ ભાવમાં તો કામ આવે, આવતા ભાવમાં આપણી પેઢીને કામ આવે. એટલે આજના સત્સંગમાં આપણે ભગવાન રામચંદ્ર ભગવાનની વાત કરશું અને પછી જેમ મજા આવે એમ આગળ હાલશું. હા તમે ઘણા વર્ષથી આવો છો ને ઘણી વાર કયો છો સત્સંગ, પણ અમે નવરાત ન હોય. પણ મારી હાહુએ કહ્યું એટલે કીધું હાલો આજ સત્સંગ કરી લઈ. એક અયોધ્યા નગરી હતી અને એમાં દશરથ રાજા રાજ કરે અને ખૂબ ધર્મને માને. અને 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી ને સુમિત્રા. અને એમાં 4 દીકરા દશરથ રાજાને, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન.
અને રામ લક્ષ્મણ સીતાજીને લઈને ઘરે આવ્યા અને પાછું રામ રાજ થપાણું. આ તો આજનો સત્સંગ. બોલો રામચંદ્ર ભગવાનની. અને હવે જો ધર્મની વાતો સાંભળો, ધર્મના કામ કરો ને તો ધર્મ રાજાના દ્વાર ખુલ્લા હોય અને સીધું સ્વર્ગમાં જવા જડે. હવે આમાંથી કેને સ્વર્ગમાં જવું છે? ઊંચી આંગળી કરો. રવિ જમાઈ, તમે કેમ ઊંચી આંગળી નથી કરી? તમારે સ્વર્ગમાં નથી જાવું? રાજુ બાપા હાવ સાચી વાત કહું. જો આ બધાય ઉપર જાતા હોય ને તો મારે અહીંયા સ્વર્ગ જ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.